નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, ગુજરાતમાં અસામાજિક તત્વોનો આતંક દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે। એવામાં શહેરમાંથી વધુ એક ખુલ્લેઆમ ફાયરિંગની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ અમદાવાદના બોપાલ વિસ્તારમાં અજાણ્યા યુવકો દ્વારા 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું। જો કે હત્યાએ પોલીસને ગોથે ચડાવી છે। મૃતકના ખીચામાંથી એક સુસાઇડ નોટ મળી આવી છે, પરંતુ ઘટનાસ્થળેથી પોલીસને કોઈ હથિયાર મળ્યું નથી। તેથી આ હત્યા છે કે આત્મહત્યા તે તપાસમાં પોલીસની એસઓજી અને એલસીબીની ટીમ ચક્રાવે ચડી છે। અમદાવાદમાં મંગળવારે મોડી રાત્રે બોપાલ વિસ્તારમાં કબીર એન્કલેવ પાસે 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં કલ્પી ટુંડિયા નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે। મળતી માહિતી અનુસાર આપણે વધુ જણાવી દઈએ કે મોડી રાત્રે 2 વ્યક્તિઓએ કલ્પેશના નિવાસસ્થાને આવ્યા હતા। આ દરમિયાન કલ્પેશની પત્ની અને દીકરી નીચે હતી। થોડી બાદ બંને ગોળીઓનો અવાજ આવતા તેઓ દોડીને ઉપર ગયા તો જોયું તો ગોળી વાગવાના કારણે કલ્પેશ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતો। જો કે સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।